दुनिया में नवखंड धरती पर मन विहत
એક અંકની પણ ઓળખાણ ધરાવો છો એની સદાના માટે રણછોડો જે મારી વિહતની ઓળખાણ ધરાવો છો બોમરેલીના મારી જેને મારા વિહતતા ઓળખી છે એની ઓળખાણ ના રાખો તો મારું ચૈત્ર મહિનાની પૂનમનો અવસર અપાયો મારા દેવળ મારા વિહતના ભગવાન પૂરા કરશે એક સેકન્ડ વારને ઉજાગરો તમને હું ઘણે ભગતની વિહતના રચના રચવામાં જઈ મારા વિહત મેળીના ભગવાનના રચના હવાઈ બચાવી આખી જગતમાં કોઈ જગ્યાએ મારું વિહતનું ભરણું નથી અને આખી જગતમાં જીવન જાગૃત ઉભરાવાનું દેખાવાનું મારું વિહત એ આખી વાડા વસ્તીને મજા આ મારી ચપટીમાં મારા ભણેજાનો મજા મારા વિહત પેઢીના ભગવાન આ મારી પેઢીના કોઈ દાડો થાકી લીધો તેને મળે ભગતની માતા તમે માગો એ પહેલા મારા દેવના ભગવાન પૂરી કરી આપશે અને હવાય સારું ના બનાવો તમારી માતા અજયના હરભારીઓ ભાવાળાની મનવાળાની માતા બોમરોલીના દેહૈયો મારા વિહત પેઢીના ભગવાન પાંચના રબારીઓ તમારી વિહત છું હાચવું છું હાચવાઈ જાઉં છું અને સદાયના માટે ન હાચવું પહેલા તારું મારું નામ વિહત ભાઈ આ ચપટી મારા વિહત પેઢીના ભગવાન 38 કરોડ 40 શેર સુન સદાયના માટે 40 શેર સુન સદાયના માટે 40 શેર નારું તો કરમશી અને આ જગતનો આ જગ મેળવવો જોઈએ કોઈ દાડો હયાતવાનો નહીં પણ તે હજુ હોહો ઘણો થશે કોઈ દાડો તમારા હયાતવાની જરૂર નહીં 1000 ઘણો ધામ કોઈ દાડો હયાત મારું નામ કરમશી અને કોઈ દાડો મારા કમ્પાઉન્ડની અંદર જેને પગ મળ્યો એને કોઈ દાડો નિરાશ કરું મારું જે મારા વેદોમાં આશા ભર્યો આવશે કદાચ મારા ભુવા હુકમ ના પહોંચી વળાય મારા ભુવાથી વાત ના થાય પણ એક વખત મારા હું વિવેકનું ડગલું મળશે સમય આવેલો હું ડગલું ન મળું મારું નામ ભરે મારી ચપટીમાં 38 હશે અને 40 શું અને ઈશ્વરભાઈ સદા એના માટે 40 જેઠાભાઈ ગાઈડ પણ પહોંચ્યું પણ આ કરી હોના ભગતની માતા જેટલા લાડ મેં કરમશી કો બોલ લડાયા એટલા લાડ તમને કરીને ભયોની ન નહીં કોઈ દાડો બાપડા બચારા મારા ભગવાને બનવા નહીં દેતા આજ કરશે મારી પાણીની બરફડીની કુનાઈ અવતારમાં જો તારી પેઢી બાપડા બચારા બનવા તો 40 વર્ષનો વખો આલેલો 40 વર્ષનો મેં વિહતા પેઢી વખો આલ્યો 40 વર્ષનો વખો આલેલો 40 પેઢી સુધી એનું ગણતરી નાનો કરમશી લખવાનો આલ્યો 40 વર્ષ આલ્યો ખૂબ મંજૂરી ઈશ્વરભાઈએ કરી ખૂબ મંજૂરી બક્ષીભાઈએ કરી ખૂબ મંજૂરી જેઠાભાઈએ કરી ખૂબ મંજૂરી અર્જુનભાઈએ કરી 40 વર્ષ મારા વિહતના હોક વાંચણા મેં વિહતે એમના મજૂરી આવી
મેં વેદ વખો આલ્યો અને એ વખાનો હાટો ચાલી પેઢી સુધી નાશ કર્યો કોઈ દાડો ન ગુણી શું નહીં અવતારમાં ન ગુણી બનવાની નહીં અને અવતારમાં આ નાથ કે હોતમનો કોઈ દાડો મારો વેદનો જે ભરવો છે એ ડૂબવા દો શેખા કરમ શેખા અઢારે નાથ મારા વેદોમાં ટકો ટકો જોઈ રહી છે એ હણન જઈશું એટલે સાચો ન્યાય મળશે હણન જઈશું એટલે સાચો માર્ગ મળશે હણન જઈશું એટલે દુઃખનો ઠેકુ વાગશે આપણા ઘેર સુખનો ગાળો ઉગશે આપણા યજ્ઞના દેવ વિહેત મને આપશે આપણો રહેજેલો ભોંડ વિહેત મને આપશે આપણા ઘરની દેવો ચડેલી ઉદય વિહેત હંચેલી નાખશે ભગવાન સાથે મારા વિહેતના અમુક દત્તું મળ્યું હોય અને દોષ મુજો ભય નિદ્રામાં ઊંઘું તો કક્ષી વાગોની મારા જાગતી સુન સદાય જાગતી રહે આવનારની રાડ આવનારની ફરિયાદ આવનારનું દુઃખ પણ મોટીના અવૃત ગણે ભરાતી આ જે કોઈ પણ જગત મારા વિહેતોનું વેટાયું છે પટેલો આ કે જગત મારા હું વેટાઈ છે એનું કારણ છે હું વિહેત મજૂરી એમને કોઈનાથી ડોક્ટર થતું નથી ડોક્ટરો છૂટી પડ્યા હોય એ કોઈ દાડો અવતારમાં ભાઈને પ્રજા નહીં થાય એના ઘેર જઈને પ્રજા આવું છે ડોક્ટર છૂટી પડ્યા હોય કોની કોઈ દવા નહીં એના ખભા હાથ મેલું છું ડોક્ટર ની આખી જગત એને મારકોટ માથાના વાળ હોય એટલા પાકા થયા હોય માથાના વાળ હોય એટલા પાકા થયા હોય તેના રેલવે ગોધી રહ્યા હોય એનું હું વિહેત બાવડું જાણું છું તારી વિહેતની મજૂરી છે જેના ઘેર ઘોડામાં હવા ખમે રહી ગયું હોય એના ઘેર જઈને ઘોડામાં અમૃત વેલું છું કારણ આખી જગત મારા વિહેતના ભોવાના પગ ધોઈને પાણી પીવા એમને કોઈ મારા વિહેતના આવું કહેતું નથી હું કેળવાદી દુખિયાના ઘેર જઈને મજૂરી કરું છું દારૂમાં ચકચૂર 24 કલાક બધી ઘડી ફરતી હોય પ્રજા એનું માતર હોય રાડ કર એની પ્રજાને સદબુદ્ધિ આવે અવળા માર્ગથી હવળા માર્ગ ચડાવું છું મારી વિહેતની મજૂરી છે એમની આખી જગત વેટાઈ રહેતી નથી જો કોઈ દાડો વળતર ના હોય જે ઘરમાં કોઈ દાડો આવડત ના હોય જે ઘરમાં કોઈ દાડો વેપાર શું કહેવાય એની ખબર ના હોય એ ઘર આજે ડોલર ગણતું થઈ ગયું એ મારો વિહેતનો પ્રકાર છે એમને એમ થતું નથી ને છોડવાય તેનો ઝાડ ચડી ગયા હોય કોઈના જેડા લેબડે ચડી ગયા હોય કોઈના લોકડે ચડી ગયા હોય કોઈના બાવળીએ ચડી ગયા હોય એના ઘેર જઈ ફળા કરી એના દેવા ખાવ કાઢું છું અને એની બેટીને જીવાડું છું દુનિયાની દા પોકાર કરેલી દેવીઓ હમણાં ઘેર ઉઘરણી આવી હોય ગાબુ એના ઘેર જઈને એના હવા પોહાતો હોય બે હાથ જોડી અને ચારાના આઠાના હાલીને એનો વ્યવહાર બતાવીને એના ઘેર ભેગી કરું છું આના ઘરમાં દુઃખમાંથી સુખ લાવું છું આ મજૂરી છે મારી વિહેતની એમનીમાં બધું બનતું નથી અડધી રાત્રે 2 વાગે કોકની ભાઈઓ સુકા જગ્યાએ રમતી હોય એમાં તો ડોક્ટરે શું કરો ડોક્ટર પડી જતા હોય ગમે એટલા ઘરમાં ડોલર પડે હોય શું કરવાનું પેટમાં કારે ચિચિયાટ પાડતી હોય ભાઈઓ આદમીઓ છોકરાઓ આવાવાળા પાસેના છોકરા ભેળ જે લાકડું પડે એમ પડી જતા હોય એમાં ન કમાવો દવા ન કમાવો વિજ્ઞાન ન કમાવો સાયન્સ ન કમાવો તમારા રૂપિયા